ભુજ અને તેની આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે। પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ કેન્દ્ર છે જ્યાં કામગીરી થાય છે। આ ઉપરાંત અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર 25 ફેબ્રુઆરીથી 3 દિવસ માટે ભુજમાં મોબાઈલ પાસપોર્ટ વાન કાર્યરત થઈ છે। આ વાન ભુજમાં લાલ ટેકરી પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઊભી રાખવામાં આવી છે, જ્યાંથી 3 દિવસ સુધી અરજદારોને પાસપોર્ટ સંબંધિત સેવાઓનો લાભ મળશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના સ્થાનિકે પાસપોર્ટ સબમિશનની સુવિધા પૂરી પાડવાનો છે। અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયની આઉટરીચ યોજનાના ભાગરૂપે આ મોબાઈલ વાન તૈનાત કરવામાં આવી છે। આ સુવિધાને કારણે નિયમિત પાસપોર્ટ સેવા કેન્દ્રો પર કામનું ભારણ ઘટશે અને અરજદારોને એપોઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં। જે નાગરિકોએ અગાઉ એપોઇન્ટમેન્ટ લીધેલી છે તેઓ પોતાની એપોઇન્ટમેન્ટ આ મોબાઈલ વાન માટે રીશેડ્યુલ પણ કરી શકે છે। દૈનિક 50 અરજદારોને લાભ આપવામાં આવે છે। જે પણ અરજદારોને પૂછપરછ કરવી હોય તેઓ પણ આવી શકે છે। આ સેવાનો લાભ લેવા ઈચ્છતા અરજદારોએ સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। નિયત ફીની ચૂકવણી કર્યા બાદ એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરતી વખતે મોબાઈલ વાન ભુજ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અરજદારે જરૂરી અસલ દસ્તાવેજો સાથે લાલ ટેકરી પોસ્ટ ઓફિસ ખાતે હાજર રહી પોતાની અરજી સબમિટ કરાવવાની રહેશે। ये मोबाइल वैन जो है वो आज से स्टार्ट की गई है, जिसको 3 दिन चलेगी, 25 फरवरी, 26 फरवरी, 27 फरवरी, 3 दिन के लिए। इसमें एक दिन के अंदर 50 अपॉइंटमेंट रिलीज की गई हैं और 3 दिन के लिए चालू रहेगा। किसी को कुछ इंक्वायरी हो, कुछ पूछना हो जिसके रिगार्डिंग, तो हमें आके यहाँ पे पूछ सकते हैं। और इसका लोगों को ये फायदा है कि जैसे कि यहाँ पे लोग अपॉइंटमेंट बढ़ रही हैं या लोगों को देर से डेट मिल रही है, तो उसकी वजह से एक एक्स्ट्रा ये खोली गई है ताकि लोगों को दूर ना जाना पड़े, यहाँ पे पासपोर्ट का काम हो जाए। ये हमने पोस्ट ऑफिस, जो अपना हेड पोस्ट ऑफिस लाल टेकरी के पास में, वहाँ पे उसी पोस्ट ऑफिस के अंदर रखा गया है। यहाँ पे हमारा पोस्ट ऑफिस पासपोर्ट सेवा केंद्र भी है, उसके साथ में ये वैन यहाँ पे खड़ी है आपको पोस्ट ऑफिस